नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 36 ने 37 लेशुं आपणे। 36 अर्जुन उवाच अथा केन प्रयोक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलाद् इव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयोक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलादिव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयोक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलादिव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलादिव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलादिव नियोजितः। माताजी। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छानपि वाष्णेय बलादिव नियोजितः। अर्जुन उवाच अर्जुने કહ્યું अथ तो પછી केने केनः साथी प्रयुक्तोऽयं प्रयुक्तः प्रेरायेलो अयम आ पापम पाप चरति करे छे पुरुषः मनुष्य अनिच्छन इच्छा न होवा अपि छता वाष्णेय हे वृष्णिवंशी बलात् बळजबरीथी इव जाणे नियोजितः पूर्वायेलो। अनुवाद અને ભાવાર્થ શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા। શિલ પ્રભુપાદ મહારાજ કી જય। અર્જુને કહ્યું હે વૃષ્ણિવંશી જાણે કે બળજબરીથી તેમાં પૂરવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પ્રેરાય છે।
ભાવાર્થ પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક, શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવે કરીને તેને ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય છે ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેક પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃત સાથી થઈ જાય છે. એવો અર્જુનનો કૃષ્ણ પ્રતિ કરેલો પ્રશ્ન ઉત્સાહ પ્રેરક છે. જો કે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે. જો કે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણથી થાય છે, જેનું સ્પષ્ટીકરણ ભગવાને હવે પછીના શ્લોકમાં કર્યું છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિંદાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો ભગવદ્ ગીતા પર એડવાન્સ કોર્સ માં ચાલતા ભગવદ્ ગીતાના સાપ્તાહિક દર શુક્રવારના પ્રોગ્રામમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ અર્જુન આવો પ્રશ્ન કર્યો? સવાલ એ થાય. અર્જુન વાચ, અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે ભગવાન કૃષ્ણને. એટલે પ્રશ્ન કરવા માટે આ જીવન છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પ્રશ્ન કરવા માટે આ માનવ જીવન આપેલું છે. પ્રશ્ન આપણે કરવો જ જોઈએ. અને સૌથી મેઇન પ્રશ્ન એ કરવો જોઈએ કે હું આનંદ ઈચ્છું છું. દરેક જીવ આનંદ ઈચ્છે છે અને દરેક જીવ વિપરીત કન્ડિશનમાં મુકાય છે. કેમ? આ પ્રશ્ન દરેક વ્યક્તિએ પોતાને અને બીજાને પણ પૂછવો જોઈએ. આ મેઇન મુખ્ય પ્રશ્ન છે. કોઈ પણ વસ્તુ, કોઈ પ્રોબ્લેમ આવે ઇન્ડસ્ટ્રીમાં તો એને પ્રશ્ન પૂછતા એનું સોલ્યુશન આવે. પ્રશ્ન પૂછતા એને સોલ્યુશન આવે. પ્રશ્ન કેવો હોવો જોઈએ? આઈક્યુ કહેવાય. આઈક્યુ બહુ હાઈ છે. જેનું આઈક્યુ હાઈ હોય એને સારી નોકરી મળે. ખબર છે તમને? કોને કોને ખબર છે જેનું આઈક્યુનું લેવલ ઊંચું હોય તેને સારી નોકરીમાં ઇન્ટરવ્યૂમાં પાસ કરવામાં આવે? તમારામાંથી કોઈને ખબર જ નથી? હાથ ઊંચો કરે જેને ખબર હોય તે. બસ બહુ લેડીઝમાં તો કોઈને ખબર જ નથી. એક જણે જ હાથ ઊંચો કર્યો. આઈક્યુ એટલે શું? ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. આઈક્યુ એટલે જે વ્યક્તિ પ્રશ્ન કરે રિલેટેડ, એમાં નહીં કે જે મનમાં ફાવે તેમ પ્રશ્ન કરે. એક ભાઈ સ્કૂલમાં ગયા અને બાળકોને પૂછ્યું કે અમદાવાદથી મુંબઈનું અંતર 600 કિલોમીટર છે, તો મારી ઉંમર કેટલી? આવા પ્રશ્ન પૂછવાથી કોઈ ફાયદો થાય
નહીં. હે પેલા બધા ક્લાસમાં કોઈએ જવાબ આપ્યો નહીં, પણ એક વિદ્યાર્થી પાછલી બેન્ચ પર બેસેલો હતો ને, બહુ હોશિયાર હતો, ચતુર હતો. તેણે હાથ ઊંચો કર્યો, સાહેબ એમ કે 48 વર્ષ. તો પેલો જે સાહેબ પરીક્ષા લેવા આવેલો તે ચકિત થઈ ગયો, અરે ત્યાં કેવી રીતના ગણતરી કરી 48 વર્ષ? હે તો કે મારો મોટો ભાઈ છે ને 24 વર્ષનો છે, અડધો પાગલ છે, અને તમે પૂરા ડબલ પાગલ છો, એટલે મેં ડબલ કરી નાખ્યા એના વર્ષ તમે 48. એટલે આવા પ્રશ્ન કરવાથી, ટીવીમાં જોઈને પ્રશ્ન કરીએ આપણે, એનાથી ફાયદો ન થાય. પ્રશ્ન રિલેટેડ હોવા જોઈએ. આઈક્યુ કેવું હોવું જોઈએ? રિલેટેડ હોવું જોઈએ. તો રિલેટેડ શું આવ્યા છે? આપણને શું લાગે વળગે છે? આપણે દરેક વ્યક્તિ અહીંયા બેસેલા છે, કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકીએ, કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકીએ. હે કોને ગેરંટી છે કે મારું મૃત્યુ નહીં આવશે? કોઈ પણ ક્ષણે મારું મૃત્યુ નહીં આવી શકે એમ કોને ગેરંટી છે? છતાં આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ? અને પાછી કોઈને પાછી ગેરંટી નથી કે મારું મૃત્યુ આવે પછી હું ક્યાં જઈશ. ભક્તોને પણ આટલી ગેરંટી નથી કે શું મારામાં પૂર્ણ માત્ર હું કૃષ્ણનું સ્મરણ કરીએ કે અચાનક મૃત્યુ આવ્યું તો? ભક્તોને પણ ગેરંટી નથી. એટલે દરેક વ્યક્તિએ ગંભીર બનવું જોઈએ. તમારામાંથી કોઈ કહી શકે કે તમારું મૃત્યુ આવે ત્યાર પછી તમે ક્યાં જશો? આપણે અહીંયા શેના માટે ભેગા થયા છીએ? ભગવાન આ ભૌતિક જગતની રચના શેના માટે કરે છે? અને પ્રભુપાદે આ મંદિરની રચના શેના માટે કરી છે? અને આપણે મંદિર અહીંમાં દર શુક્રવારે અહીંયા પ્રવચન કરવા માટે ભેગા થઈએ છીએ. શેના માટે ભેગા થઈએ છીએ? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, અવલોકન કરવા ભેગા થઈએ છીએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિનું. આપણે શેમાં ફસાયેલા છીએ? જન્મ થાય એટલે મૃત્યુ થાય, અને મૃત્યુ થાય તેની પહેલાં શું આવે? જરા અને વ્યાધિ. વ્યાધિ એટલે રોગીષ્ઠ અવસ્થા, અને જરા એટલે ગઢપણ અવસ્થા. તો જન્મ એટલે મૃત્યુ, અને જન્મ મૃત્યુની વચ્ચે ગઢપણ અને રોગીષ્ઠ અવસ્થા આવે છે. અને મૃત્યુ એટલે જન્મ મૃત્યુ એ મૃત્યુ થાય એટલે જન્મ પાછો બીજી જગ્યાએ, અને પાછી જગ્યાએ જન્મ થાય એટલે મૃત્યુ. તો આવી રીતે આપણે ફર્યા કરીએ, એમાં કંઈ લેવાનું છે? હે ભાઈ પ્રિયાંક, થોડીક વાર વચમાં લગ્ન કરી લઈએ, એકાદો બંગલો બનાવી લઈએ, 2-3 છોકરા ઉત્પન્ન કરી લઈએ, અને પછી મૃત્યુ પામી જઈએ, પાછા જન્મ થઈ જાય. ક્યાં જન્મ થાય ખબર જ નથી. ટોટલી પ્રકૃતિના નિયંત્રણમાં હોય મૃત્યુ વખતે. આપણું જ્યારે મૃત્યુ થાય ત્યારે સંપૂર્ણ નિયંત્રણ પ્રકૃતિના કંટ્રોલમાં આવી જાય. આપણા પર આપણું નિયંત્રણ હોય નહીં. મળતા કોઈને જોયા છે કે નહીં? ગઢા હોય ત્યારે ગઢપણમાં જે વ્યક્તિ ગઢપણ આવ્યું હોય અને મૃત્યુ પામતો હોય, અથવા મૃત્યુની નજીક આવ્યો હોય, એનું તમે કોઈ દિવસ એની સાથે ચર્ચા વાતચીત કરી છે? કેવું હોય એનું માઇન્ડ પરથી નિયંત્રણ જતું રહેલું હોય. એ એના સગા એની સામે ઊભેલા હોસ્પિટલમાં હોય તો ઘણા વખત એના છોકરાને નહીં ઓળખતો. છોકરો એની સામે ઊભેલો છે એની સેવામાં હોસ્પિટલમાં, એને વ્યક્તિ નથી ઓળખી શકતો. તો પછી ભગવાનનું સ્મરણ કેવી રીતે થશે કે મારે આ સમયે ભગવાનનું સ્મરણ કરવાનું છે? આખી જિંદગી હાય રે પૈસો, હાય રે રૂપિયો, હાય રે રૂપિયો, હાય રે રૂપિયો એમ કરવામાં લાગેલા હોઈએ, તો ભગવાન કેવી રીતના આપણને એનું સ્મરણ કરાવે અંત સમયે? કોઈ સવાલ જ નથી. જેની પછાડી આપણે આખી જિંદગી દોડીએ તે વસ્તુનું સ્મરણ કરાવે ભગવાન. ઉદય બનીને જન્મીએ જ્યાં રૂપિયાનો ઠોકલો હોય ને નેતાનો. હમણાં પેલા એક બાઈ કલેક્ટરના ઘરમાંથી કંઈ 200 કરોડ રૂપિયા પકડાયા. યુપી કે કઈ બાજુમાં IAS ઓફિસર હતી ને લેડીઝ, તેના ઘરમાંથી 200-300 કરોડ રૂપિયા કે કેટલા કરોડ પકડાયા? રોકડા કેશ 162 કરોડ રૂપિયા તો કેશ નીકળી. ઢગલો પેલા મશીન ગરમ થઈ ગયા એને ગણવાના 5-7 મશીન ઓછા પડ્યા, અને એ જેટલા મશીન લાવ્યા તે બધા ગરમ થઈ ગયા. તો એવી જગ્યાએ ઉદય બનીને આપણે જન્મશું.
હાય રે રૂપિયો કરીએ તો. અને રૂપિયો કર્યો તો પછી બધો જેટલો એટલો ભગવાનની સેવામાં આપી દેવ તો બચી જવાય. તો આપણે એની માટે દોડીએ છીએ. અહીંયા અર્જુન શું કહે છે? શેના માટે પ્રશ્ન કર્યો છે આ? કારણ કે એનો આગલો શ્લોક આપણે જોયો. આગલો શ્લોક શું હતો? આગલો શ્લોક એ છે, એટલે કે પાછલો, સોરી, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વાનુસ્થિતાત સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ શ્લોકમાં કારણ કે ભગવાને આગળ અર્જુનને આગળ પ્રશ્ન શું કર્યો કે ભિક્ષામ ઈપહ લોકે. શું છે એ? છઠ્ઠો કે સાતમો શ્લોક છે બીજા તેનો, કે હું યુદ્ધ નહીં કરીશ, હું ભિક્ષા માંગીને મારું જીવન વ્યતીત કરીશ. અર્જુને એમ કીધું. ખ્યાલ આવે છે ને? અર્જુન શું છે? ક્ષત્રિય છે. હવે ક્ષત્રિયનો ધર્મ શું છે? જેવી રીતે પોલીસ ઇન્સ્પેક્ટર છે, પોલીસ ઇન્સ્પેક્ટરને જ્યારે ન્યાય અપાવવા માટે કોઈને ગિરફ્તાર કરવાનો હોય અને કહે કે નહીં હું એને ગિરફ્તાર નહીં કરીશ, હું એને મારીશ નહીં અને હું ભિક્ષા માંગીને જીવીશ, તો એ કેવો પોલીસવાળો કહેવાય? નવાઈ લાગે ને? અથવા મિલિટરીવાળો ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ થાય અને એનો કમાન્ડર કહે કે આ સામેના વ્યક્તિને તારે મારવાના છે, કે નહીં હું એને કેવી રીતના મારી શકું? આટલા બધાને મારીને મારે પાપમાં પડવું છે, એની કરતાં હું ભિક્ષા માંગીને જીવીશ. એટલે પોતાની ફરજ ચૂકી જાય છે અર્જુન ક્ષત્રિય તરીકેની. અને કહે છે શું છે શ્લોક? કાર્પણ્ય દોષહત સ્વભાવ પુચ્છામી ધર્મ સમુદચેત. એ ક્યાં? એ નથી. ગુરુન હત્વા મહાનુભાવા શ્રેયમ ભોક્તુમ ભિક્ષામ અપ્યહલોકે. કે પહેલી લાઈન શું છે? ગુરુન અહત્વા મહાનુભાવાન. કે આ મારા ગુરુજનોને મારી અને લોહીથી રક્તરંજિત રાજ્ય મેળવવા કરતાં હું ભિક્ષા માંગીને જીવીશ. અર્જુન કહે છે. યુદ્ધ બધું નક્કી થયું, કેટલા વખતથી વાર્તાલાપ ચાલી રહ્યો છે. ભગવાન કૃષ્ણ સ્વયં શાંતિદૂત બનીને જાય છે અને છેલ્લે એ પણ ફેલ જાય છે. વાર્તા યુદ્ધ ટાળવા માટેની વાર્તા ફેલ જાય છે. પછી યુદ્ધ નક્કી થાય છે, યુદ્ધ કરવાનું. અને બધા રાજાઓ કેટલા દૂરથી આખી ધરતી પરથી બધા રાજાઓ યુદ્ધ કરવા ભેગા થાય છે અને યુદ્ધ થવાની તૈયારી છે ને કે હવે હું ભિક્ષા માંગીશ. એટલે ભગવાન કહે છે શ્રેયન સ્વધર્મો વિગુણ. જો થોડોક દોષ રહિત પણ જો સ્વધર્મ કરીએ આપણે તો એ સારો છે. શું કહે છે અહીંયા? શ્રેયાન સ્વધર્મ વિગુણ. એટલે કંઈ પણ ત્રુટિ રહિત આપણે જો ધર્મ કરીએ, આપણા ધર્મનું પોતાના ધર્મનું પાલન કરીએ, એટલે પોતાના ફરજ, ધર્મ એટલે ઓક્યુપેશનલ ડ્યુટી, એટલે આપણી ફરજરૂપી કાર્ય જે કરીએ એમાં કંઈ ત્રુટિ રહી જાય તો પણ એ સારું છે. પરધર્માત સ્વાનુસ્થિતાત સ્વધર્મ નિધને શ્રેય પરો ધર્મો ભયાવહ. બીજાના ધર્મનું આચરણ કરવું બહુ ભયાવહ છે. આપણે જોયું શું સમજાવ્યું હતું? મધુકંઠ પ્રભુએ આ શ્લોક લીધેલો હતો. શું જોયું એ દિવસે? આગળ શ્લોક જોયો ને? પહેલાં તો આ ચેપ્ટરમાં આ ઘણા ટાઈમથી પાછી લિંક ભૂલાઈ ગઈ. આપણી લાઈન ચાલતી હતી, વચમાં બધું 2-3 વખત રજા પડી ગઈ અને બીજા લાંબુ આવી ગયું, એટલે આ લાઈન તૂટી ગઈ. તો આ ચેપ્ટર ત્રીજો કર્મયોગ છે. ત્રીજો ચેપ્ટરનું નામ શું છે? કર્મયોગ. આ ચેપ્ટર કેવી રીતના શરૂ થાય? રીકેપ કરશું, અહીંયા લગીને આવીશું કે અર્જુન આ પ્રશ્ન કેમ કર્યો અને ભગવાને આની પહેલાંનો શ્લોક કેમ બોલ્યા. આપણને ખબર હોવી જોઈએ ને. તમને પ્રિયાંક તમને એમ કંઈ પૂછે
કે ભગવાન શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માન સ્વાનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરોધર્મ ભયાવહ. કેમ ભગવાન અહીંયા આમ કહે છે? અને પછી અર્જુન આ પૂછે તો આ બોલ્યા પછી આવું પૂછે, બોલ્યો અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતી પુરુષ અનિચ્છાનપી વાષ્ણેય બલાદીવ નિયોજિત. તો આ અર્જુન શું કરવા આવું બોલ્યો? કોઈ એમ તમને પૂછે, તમે શું જવાબ આપો? હે નિખિલ? અહીંથી જઈને આપણે કોઈ દિવસ રિપીટ નહીં કરીએ ભગવદ્ ગીતામાં શું ભણ્યા. ભણીએ, વાંચીએ છીએ. કોણ કોણ વાંચે અહીંથી ગયા પછી ભગવદ્ ગીતા? કોણ કોણ વાંચે? 1 2 3 માતાજીમાં 1 2 3 4 જણા વાંચે. 4 માણસ પૂર જેન્ટ્સમાં ને 4 લેડીઝમાં. તો પછી નવસારીના લોકોનું કલ્યાણ કેવી રીતના થશે? તમને ખબર નથી તો તમે બીજાને શું સમજાવો? પછી તમે કહેશો અમે તો ઇસ્કોનમાં જઈએ હરે કૃષ્ણ આંદોલનમાં. તો તમે હરે કૃષ્ણ શું શીખાતા? કશું નહીં. તો તમે હરે કૃષ્ણનું નામ બગાડવા તો તમે જવાબ નહીં આપી શકો કોઈને. તમારી સામે દલીલ કરે આટલું સચોટ નોલેજ છે. કોઈ પણ વ્યક્તિની દલીલને, કોઈ પણ વ્યક્તિની કેવી પણ દલીલ હોય એને આપણે જવાબ આપી શકાય, સંતુષ્ટકારક જવાબ આપી શકાય એવી આ ફિલોસોફી છે. એવીની હંબગ ફિલોસોફી, અને જે વાસ્તવમાં છે ને એનું કલ્યાણ કરી નાખે એવી ફિલોસોફી હોવા છતાં આપણે જવાબ નહીં આપીએ કે એનું કારણ છે કે આપણે એમાં રુચિ નહીં લેતા, અને જે આપણા પરમ સ્વાર્થની વાત કરે છે. તો ત્રીજો અધ્યાય છે કર્મયોગ, જેમાં ભગવાન બીજા અધ્યાયમાં કહે છે કે નિંદનીય કર્મથી દૂર રહેવું જોઈએ. 49મો શ્લોક, બીજા અધ્યાયનો 49મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે નિંદનીય દૂરે નહીં આવરણ કર્મ બુદ્ધિ યોગા ધનંજય અનવિચ્છા કૃપણ ફલ હેતવ. એમ કહે છે કે એમનો અર્થ શું છે? વાંચો અનુવાદ. નિંદ્ય શું છે? નિંદનીય. નિંદ્ય એટલે નિંદનીય કે બુદ્ધિ દ્વારા, તારી બુદ્ધિ દ્વારા બધા નિંદનીય કાર્યથી દૂર રહે. જે કર્મનું ફળ ભોગવવા માંગે છે તે તો કૃપણ છે. એટલે નિંદનીય કાર્ય ભગવાને આવું કીધું. ને પછી થોડું અર્જુન બીજા બધા શ્લોકો સાંભળે છે, પછી એ પ્રશ્ન કરે છે કે નિંદનીય કાર્ય, એ એમ વિચારે છે કે આ બધાને મારવા એ નિંદનીય કાર્ય છે. શું છે? આ જે સામે મારી સામે મારા ગુરુઓ, મારા કાકાના છોકરાઓ, મામાના છોકરાઓ, મારા બધા સગાવાલા છે, એ બધાને મારવા એ નિંદનીય કાર્ય છે. અને ભગવાન કહે છે ઇન્દ્રિય ભોગના નિંદનીય કાર્યથી દૂર રહે. શું કહે છે? ઇન્દ્રિય તારી સંતુષ્ટિ માટે. આપણે બધા અત્યારે શું એના માટે અહીંયા જગતમાં જીવી રહ્યા છે? વવયા આમી મદ સેવયા નિત્ય જંતુર્બદ્ધ. વવયા એટલે સ્ત્રીને પુરુષ સાથે આકર્ષણ છે ને પુરુષને સ્ત્રી તરફનું આકર્ષણ છે, એને વવયા. આમી એટલે માંસ ખાવાની ઈચ્છા. મદ સેવયા એટલે નશાપાન. આપણે ભગવાનના ધામમાંથી આ 3 વસ્તુ કરવા અહીં આવી ગયા છે. તો આ કાર્યથી દૂર રહેવાનું છે. આ ટાઈપના આ બધો વિસ્તાર છે. મારા ફેમિલી ઘણા 55 વર્ષના થાય, 55 વર્ષના થાય, 60 વર્ષના થઈએ, તમે આપણે કહીએ મંગલામાં આવો, પ્રભુજી ભક્તિ કરવા આવો, તો કે મારી વાઈફ માનતી નથી. એટલે ભાઈ તું 55, મારી વાઈફનું તો મારે ધ્યાન રાખવું પડે ને, પોયરાનું તો ધ્યાન રાખવું પડે ને. પિક્ચર જોવા જવાનું કહે ત્યારે ધ્યાન નહીં રાખવાનું હોય, ત્યારે તો સામેથી જતો રહી.
પણ જ્યારે આપણે મંગળામાં બોલાવીએ ત્યારે એમ દલીલ ઊભી કરે. આપણે કહીએ ભગવદ્ ગીતા વાંચવાનું કહીએ ત્યારે પણ મોબાઈલમાં કેટલા બધા મેસેજ આવેલા હોય તે બધા વાંચશે, પણ ભગવદ્ ગીતા વાંચવાનું કહીએ ત્યારે વાંચશે નહીં. તો આ બધા નિંદનીય કાર્ય છે. કયા? કે મંગળામાં આવવાનું છે તેની જગ્યાએ પિક્ચર જોવા જતો રહે છે. ભગવદ્ ગીતા વાંચવાનું છે તેની જગ્યાએ મોબાઈલના બધા ગ્રુપમાં કોમેડી મેસેજ વાંચે છે. તો એ બધા નિંદનીય કાર્ય છે. આવા બધા જે પોતાને આનંદ આપે, પોતાની મનને સંતુષ્ટ કરે, પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે, એ ઇન્દ્રિયોના વિષયોને જે છે તે વિષયને સંતુષ્ટ કરવા માટે તેને કાર્ય કરે, તે નિંદનીય કાર્ય છે. ભગવાન આમ કહી રહ્યા છે, અર્જુન ઊંધું સમજી રહ્યો છે. ઘણી વખત આવું થાય ને, ઘણી વખત એવું થઈ જાય કે આપણે કીધું હોય કે પેલું આ વસ્તુ આમ કરજે. સેવામાં બધા જ કાર્યોમાં થાય, બધા બિઝનેસમાં એવું થાય કે પેલા વ્યક્તિને આ વસ્તુ આપી દેજે, આપણે કીધું હોય એટલે પેલો સામેવાળો વ્યક્તિ સમજે કે આ વસ્તુ આપવાની કીધી, આપણે મનમાં બીજી હોય ને એના મનમાં બીજી ચાલતી હોય, એટલે એ વસ્તુ આપી દે અને પછી ઊંધું બફાઈ જાય. તો એવી રીતે આપણે શું કરવા માંગતા હોય, કહેવા માંગતા હોય ને પેલો સામેવાળો વ્યક્તિ શું સમજે, તેવી વસ્તુ અહીંયા ચાલી રહી છે અર્જુનને ભગવાન કૃષ્ણ વચ્ચે. ને આ જાણી જોઈને ચાલી રહી છે. ભગવાન કૃષ્ણએ અર્જુનની બુદ્ધિ ભ્રમિત કરેલી છે અહીંયા, જાણી જોઈને. અર્જુન તો બહુ જ્ઞાની વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે. પણ ભગવાન એ મારફતે આપણા બધા જીવોને, આપણે બધા જીવો માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માંગે છે આપણને અર્જુન મારફત. એટલા માટે અર્જુનની બુદ્ધિ ભ્રમિત કરી દીધી અને એને આવા પ્રશ્ન પૂછાવડાવે છે. શું પ્રશ્નથી શરૂ કરે? વ્યામ મિશ્રેણ વાક્યના બુદ્ધિ મોહ્ય શિવ મેં. અને શું છે પહેલો શ્લોક? તદ એકમ વદ નિશ્ચિત્ય એને શ્રેયોહમ આપનું યામ. જાયસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્માણી ઘોરે મામ નિયોજી શકે સવ. કે વ્યામ મિશ્રીને વાક્યના તમારા દ્વિઅર્થી વાતોથી. શું દ્વિઅર્થી વાત થઈ? દ્વિઅર્થી વાત શું થઈ? બે બાજુની વાત ભગવાને કઈ કરી? અર્જુન શું સમજ્યો? કેમ એવું કીધું? શું છે? જાયસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્માણી ઘોરે મામ નિયોજીશે કેશવમ. પછી બીજો શ્લોક શું છે? વ્યામ મિશ્રેણ વાક્યના બુદ્ધિ મોહ્ય શિવ મેં. વ્યામ મિશ્રેણ કઈ બે મોઢાની વાત ભગવાને કરી? ભગવાને કોઈ કરી નથી, અર્જુન સમજી રહ્યો છે. અર્જુન શું સમજી રહ્યો છે? ભગવાન કહે નિંદનીય કાર્યથી દૂર રહે, અને પછી ભગવાન કહે યુદ્ધ કર. શું કહે છે? કે એક વખત કહે છે કે નિંદનીય કાર્ય નથી કરવાના, એટલે આ બધાને મારવાનું. અર્જુન એમ સમજે આ બધાને મારવાનું કામ નથી કરવાનું, અને પછી ભગવાન પાછા એમ કહે છે કે આ લોકોને માર. ડબલ વાત થઈ. એવું અર્જુન સમજે છે. ભગવાન એવું નથી કહેતા. ભગવાન શું કહે છે? કે ઇન્દ્રિય ભોગના નિંદનીય કાર્યથી દૂર રહે, આ બધાને માર. ભગવાન એમ કહે છે. તો અર્જુન આવી રીતના ઊંધું સમજી રહ્યા છે ને. એના માટે આપણને બધાને જ્ઞાન પહોંચાડવા માટે ભગવાને એની બુદ્ધિ ભ્રમિત કરી. જેવી રીતે આપણે ભાગવતને જોઈએ. ભાગવત જોયું? ભાગવતમાં ભાગવત કેવી રીતના કહેવામાં આવ્યું? પરીક્ષિત મહારાજને કીધું. કોણે કીધું? સુખદેવ ગોસ્વામીએ કીધું. કેવી રીતે? કે પરીક્ષિત મહારાજનું મૃત્યુ થવાનું છે 7 દિવસમાં, એવો શ્રાપ પ્રાપ્ત થયો. કોના દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો? શ્રીંગી નામના બાળકથી. હવે શ્રીંગી નામનો બાળક સમીપ ઋષિને સમીપ ઋષિના પુત્ર શૃંગી શ્રાપ આપી દે છે. હવે આ કોઈ દિવસ રાજાને આખા ધરતી પર જેનું શાસન ચાલે છે એટલા મોટા રાજાને એક નાનું અમથું બ્રાહ્મણનું બાળક આવી રીતના શ્રાપ ન આપી શકે, અને આવી બાબતમાં શ્રાપ ન આપી શકે. અને રાજા પણ આવું ન કરી શકે કે ઋષિને ધ્યાન અવસ્થિત રાજાને મરેલો સાપનો હાર પહેરાવી દે.
તો આ ભગવાનની લીલા છે. ભગવાન આપણા બધાના કલ્યાણ માટે ભગવદ્ ગીતા કહેવા આવે છે. અને આપણે છે કે નહીં, મારે તો પિક્ચર જોવા જવું છે, ભગવદ્ ગીતા નથી વાંચવી, મારી પાસે ભગવદ્ ગીતા વાંચવાનો ટાઈમ નથી. ભગવાન તમે જુઓ, આટલા મોટા રાજાને ભ્રમિત કરાવી દે ભાગવતનું જ્ઞાન પહોંચાડવા માટે, આટલા મોટા અર્જુનને ભ્રમિત કરાવી દે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે. આપણે કે મારે ભગવદ્ ગીતાની જરૂર નથી. તો અહીંયા ભગવદ્ ગીતામાં શું કીધું? આવી રીતના વાક્ય શરૂ થાય પછી ભગવાન કહે છે કે તું જે અકર્મ કરવા માંગે છે તે અકર્મ આવી રીતના ન પ્રાપ્ત થાય. સંન્યાસ જે કહે ભિક્ષામ ઈપહ લોકે, સંન્યાસ લઈ લેશું અને ભિક્ષા માંગીને ખાય. સંન્યાસી શું કરે? કંઈ કાર્ય કરે નહીં, વનમાં જતા રહે ને બધી વસ્તુનો ત્યાગ કરીને ભિક્ષા માંગીને ખાય. તો ભગવાન કે આવી રીતના સંન્યાસ પ્રાપ્ત થશે નહીં. કોઈ પણ વ્યક્તિ એક પણ ક્ષણ નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત ક્રિયતે હિ કર્મ પ્રકૃતિ જૈર ગુણેર, કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો વ્યક્તિ કાર્ય કરશે જ, એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકશે નહીં. એટલે પછી ભગવાન કર્મ વિશે સમજાવે. કેવી રીતના કર્મ વિશે સમજાવે? કે જો હું પણ કર્મ કરું છું, યદ આચરિત્ર શ્રેષ્ઠ તત્ત એવેતરો જના સ યદ પ્રમાણમ કરુસ્તે લોકસ્તદાનો વર્તતે, કે એ મોટા લોકો જેવી રીતના કાર્ય કરે અને વર્તન કરે તેવી જ રીતે બધા સામાન્ય જનને એને અનુસરે. એટલે ન મે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન ન અનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. એટલે ભગવાન કે મારા માટે કોઈ પણ નિયત કાર્ય નથી, છતાં પણ હું કાર્ય કરું છું. કેમ? કારણ કે જો હું કાર્ય યદ્યદ આચરતી શ્રેષ્ઠ, મોટા માણસ જેવું કરે એવું નાના માણસ અનુસરશે. એટલે ભગવાન પોતે તો મહાન છે જ. ભગવાન કહે છે મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, તો એનાથી શ્રેષ્ઠ કોઈ છે નહીં. તો એ જે કરશે એ બધા અનુસરશે. એટલે ભગવાન કે હું કાર્ય કરું છું, તો તારે પણ કાર્ય કરવું જોઈએ. હવે ભગવાન કહે છે કે જે જ્ઞાની છે અને અનાસક્ત છે, જ્ઞાની અને અનાસક્ત, જ્ઞાન જેને વાસ્તવમાં જ્ઞાન હોય તે અનાસક્ત હોય. અનાસક્ત એટલે શું? અનાસક્ત એટલે શું? અનાસક્ત, આસક્ત, આસક્ત ને એક અનાસક્ત. આ જગતમાં આપણને મરવાનું ગમે નહીં. હમણાં મૃત્યુ આવે તો બધા બી જઈએ, આપણે ડર લાગી જાય ને મૃત્યુ આવે તો. કોને કોને ડર લાગી જાય? હાથ ઊંચો કરો. મૃત્યુ આવી જાય તો જો આવું થાય, મારા ઘરના બાળકનું શું થશે, મારી વાઈફનું શું થશે, મારું પેલા હતા રૂપિયા મૂકેલો છે તેનું શું થશે, પેલું કામ અધૂરું રહી ગયેલું છે તેનું શું થશે. મૃત્યુ આવે એટલે ભલા ડરી જાય કે ના ડરી જાય? હા, પોલિસી તો હવે તો એ જે ડર છે એ આસક્તિને લીધે છે. આપણે અહીંયા જીવવું છે. શું છે? અહીંયા આપણે જીવવું છે. એ આસક્તિને લીધે ડર છે. જ્યારે અનાસક્ત છે એ તો વિચારે, એને જ્ઞાન છે કે મારું મૃત્યુ ગમે ત્યારે આવે ને ભગવાન મને અહીંથી ઉઠાવીને બીજા શરીરમાં લઈ જશે. અને અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત, જો હું અંત સમયે ભગવાનનું સ્મરણ કરીને તો ભગવાનના ધામમાં જઈશ, પછી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય. તો આ તો બધા કરતાં સારું, અત્યારે મૃત્યુ આવી જાય. રાજા કુલશેખર શું કરે છે? પ્રાર્થના કરે છે ને. શું છે? કૃષ્ણ તદય પાદ પંકજ. કુલશેખર રાજા કેરળના રાજા છે. અને પદ્મનાભ મંદિર છે ને, તમે અત્યારે પદ્મનાભ મંદિર વિશે તમે સાંભળો છો ને, કે એમાં એટલો બધો ખજાનો છે જેમાં ભારતનું 3 ગણું દેવું પૂરું થઈ જાય. એ મંદિરનો એટલી બધી સંપત્તિ છે. એ કેરળના રાજા કુલશેખર હતા. એક 12 આલ્વાર કહેવાય. આલ્વાર એટલે તમિલનાડુમાં શું કહેવાય? જે મહાન ભક્ત થઈ ગયા એમાંના 12 આલ્વારમાંના એક આલ્વાર હતા રાજા કુલશેખર. તો એ પ્રાર્થના કરે છે. રાજા છે, આપણે તો કંઈ છે જ નહીં આપણી પાસે, આપણે ગંગુ ટેલી છીએ. અને એ રાજા પ્રાર્થના કરે છે કે ભગવાન મારું મૃત્યુ અત્યારે આવી જાય, મારું મૃત્યુ અત્યારે આવી જાય.
અત્યારે આવી જાય, કારણ કે મારું મન તમારા ચરણ હંસરૂપી ચરણમાં પુરવાયેલું રહે છે. મારું હું ઈચ્છું તો એ પુરવાયેલું રહી શકે છે, પણ જો હું ગઢો થઈશ ને મરીશ તો મારું તો કંઠમાં કફ ને પીઠ ને વાયુથી આ બધું કંઠ અવરોધાઈ જશે અને મારું શરીર પર મારું નિયંત્રણ નહીં રહેશે. તો હું કુતસ્મરણતામ એવું કંઈ આખી છેલ્લું સૂત્ર છે કે હે કંઠ હા સ્મરણ કુતઃ તે, કે ભગવાન હું તમારું સ્મરણ કેવી રીતે કરી શકીશ. આ કુલશેખર રાજા પ્રાર્થના કરે છે. શું આ પોઈન્ટ પરથી આપણે આવ્યા હતા અહીંયા? હા, આસક્તિ. તો જો તો અનાસક્ત છે રાજા, અનાસક્ત છે એટલે આ પ્રાર્થના કરે છે કે મારું મૃત્યુ આવી જાય યુવાનીમાં. આપણે આવી પ્રાર્થના કદી કરશે નહીં, પણ આ પ્રાર્થના હોવી જોઈએ આપણી દરેક વ્યક્તિની પ્રાર્થના કે હે ભગવાન મારું મૃત્યુ આવી જાય, હું રેડી છું. તમે ભગવાન જ્યાં તમારે મને બીજો જન્મ આપવો હોય ત્યાં આપો. શું છે ભજન? કેટલા બધા ભજન છે. કીત જન્મ હો યથા તો એ આકાશ. નેક્સ્ટ લાઈન બાદાયણ શું બોલો છો? તમને તો મળે છે ને ભજન નહીં? જન્મે નહીં આસ. શું કહે છે કે મારે બ્રહ્માનો જન્મ બીજો મળી જાય ને એ નહીં જોતો. ભક્ત શું કહે છે? બહિર્મુખ બ્રહ્મા જન્મે નહીં આસ. મારો બીજો જન્મ બ્રહ્માજીને ત્યાં થાય તો મારે એ જન્મ જોઈતો નથી, પણ જ્યાં ભક્ત છે ત્યાં હું કીત હોઉં યથા તો એ આકાશ. હું એક જંતુ બનીને જન્મું પણ ભક્તના ઘરમાં જન્મું. કેમ? કારણ કે શુદ્ધ ભક્તની ચરણ રજ પ્રાપ્ત થતી રહી. શુદ્ધ ભક્તની ચરણ રજ પ્રાપ્ત થવી એ સામાન્ય વાત નથી. માયાવાદી જે સંન્યાસી હોય ને, માયાવાદી સંન્યાસી એ તો તરત પગ લાંબા કરે, આમ કરીને પગ લાંબા કરે, લેવો પગે લાગો. હે માયાવાદી સંન્યાસી એવા હોય. અને વૈષ્ણવ સંન્યાસી શું હોય? કદી તમને પગે નહીં લાગવા દે, કદી પગે નહીં લાગે. એના માટે તો તમારે શુદ્ધ ભક્ત બનવું પડે ત્યારે તમે એના ચરણની રજ લઈ શકો. સામાન્ય વસ્તુ નથી, ખ્યાલ આવ્યો ને? એટલે આ ભક્તિવિનોદ ઠાકોરજી મારા શું કહે છે કે મને કિત્ત પતંગ થઈ જાવ, એકદમ જંતુ થઈ જાવ, એટલે હું એ ઘરમાં એ શુદ્ધ ભક્ત ચાલતા હશે એટલે એની ચરણ રજ બધે પડેલી હોય એ મારા પર પણ પડ્યા કરશે. આ છે ભક્તની અભિલાષા. તો અનાસક્તિ જે છે એ આટલી ઇઝીલી આવતી નથી, એના માટે જ્ઞાન જોઈએ. તો જેને જ્ઞાન છે એ અનાસક્ત થાય. તો ભગવાન અહીંયા કહે છે 25મા શ્લોકથી 29મા શ્લોક સુધીમાં બે વસ્તુનો તફાવત સમજાવે છે. 25થી 29 શ્લોકની અંદર શું બતાવે છે કે જ્ઞાની અને અનાસક્ત વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે, અને અજ્ઞાની ને આસક્ત, જેને જ્ઞાન નથી એ આસક્ત હોય છે આ જગતમાં, એ લોકો કેવી રીતે કાર્ય કરે છે અને એ લોકો કેવો વ્યવહાર કરે છે એ ભગવાન સમજાવે છે. પછી ભગવાન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે 30મા શ્લોકમાં ભગવદ્ ગીતાનો ઉદ્દેશ કહે છે. પછી તસ્માદ શું કહે છે? મયि સર્વાણી કર્માણી સંન્યાસ આધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુજસ્વ વિગજ્વર. શું કહે છે કે મયિ સર્વાણી કર્માણી, આપણે ઇંગ્લિશમાં વાંચીશું. Therefore, O Arjuna, surrendering all your works unto me with full knowledge of me, without desires for profit, લાભની ઈચ્છા રહિત, નિરાશીર, નિર્મમો, માલિકીપણીનો ભાવ, હું આ બધું મારું છે મારું છે, આપણે બધા એમ કરીએ ને, હું આ ઘરનો માલિક. ખબર છે ઘરમાં આપણા ઘર આપણે એમ કે હું આ ઘરનો માલિક, મને તો એવું નથી પણ એવું હોય આપણને. હું તમને એક ઉદાહરણ આપું.
કે આપણા ઘરની આગળ કોઈ બાઇક મૂકી દે, બાઇક મૂકીને આપણે અંદર ચાલવાનો રસ્તો જરાક સાઈડ પર દબાવવું પડે ને તો આપણે એના સામેવાળાના મનમાં માટે ગરમ થઈ જઈએ, મનમાં થઈ જઈએ કે ન થઈ જઈએ. ગધેડાને ભાન જ નથી, રોડ ઉપર મૂકી દે જ્યારે હોય ત્યારે, અને આખી રોડમાં આખા સિટીમાં પીસાતા આવીએ ત્યારે કંઈ નહીં, પણ ઘરની બહાર એક બાઇક કોઈ મૂકી ગયું હોય અને ત્યાં જરાક પીસાવવું પડે તો તરત જ આપણું મગજ ગરમ થઈ જાય. તો એનો અર્થ શું થયો? માલિકી પણ એનો ભાવ છે આપણને આ ઘરમાં. હું અહીંનો કૂતરો છું અને અહીંયા આવીને બીજો કોઈ મગજમારી કરી જાય, હે આવો આવો. એટલે ભગવાન અહીંયા શું કહે છે કે માલિકીપણીના ભાવ રહિત, કોઈ લાભ કંઈ મેળવવાનો ભાવ રહિત, શું કહે છે? ઓ અર્જુન, માટે તારા બધા કાર્યો મને સમર્પિત કરીને તું યુદ્ધ કર. આ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ છે. તને લાભ થાય કે ન થાય, મારા પ્રેમ ખાતર તારે આ કાર્ય કરવાનું છે. અને પછી ભગવાન શું કહે છે? સમજ પડી છે? ગુજરાતીમાં વાંચો તો ભાઈ, 30મો શ્લોક, 30મો અનુવાદ. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો, માલિકીપણાનો ભાવ રાખ્યા વિના અને આળસ રહિત થઈ યુદ્ધ કર. વિગત જ્વર. હે તો ભગવાન કહે કે આળસ નથી કરવાની, કાર્ય કરવાનું છે મારા માટે. અને પછી ભગવાન કૃષ્ણ શું કહે છે આગળ કે જો ધોઝ પર્સન હુ એક્ઝિક્યુટ ધેર ડ્યુટીઝ એકોર્ડિંગ ટુ માય ઇન્જેક્શન્સ and who follows this teaching faithfully without envy become free from bondage of fruitive actions. એટલે જે વ્યક્તિ આ મારા આદેશનું પાલન કરે છે ઈર્ષા રહિત થઈને, તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આપણે એ નહીં ખબર બધાને કે આપણે કર્મના બંધનમાંથી મુક્ત થવાનું છે. કોને કોને ખબર છે કર્મના બંધનમાંથી આપણે મુક્ત થવાનું છે? એમ બોલો, કેમ થવાનું છે? હા, પેલા તમે ગ્રીન ટી શર્ટ. હા હા, તો કર્મના બંધનથી શું થાય? હે? ફસાયેલા રહીએ. થોડુંક બરાબર છે. પાછો જન્મ થાય અહીંયા. હા, જન્મ મૃત્યુનું ચક્કર ચાલ્યા કરશે, એટલે કર્મના બંધનમાંથી મુક્ત થવાનું. તો ભગવાન અહીંયા શું કહે છે કે આ મારો ઉપરનો આદેશ છે, એ જો ઈર્ષાવશ થઈને કોઈ વ્યક્તિ એને નકારી દે છે, હે ધોઝ પર્સન હું એક્ઝિક્યુટ નહીં, ઈર્ષાવશ થઈ ઈર્ષા રહિત થઈને જો એક કાર્ય કરે છે, તો those person who execute their duties according to my injunction and who follow the teachings faithfully without any become free from bondage of fruitive reactions. તો એ કર્મના બંધનમાંથી આ મારો આદેશ છે 30મા શ્લોકમાં બોલ્યા તે, એને જો પાલન કરે કોઈ તો શું થશે? એ કર્મના બંધનમાંથી મુક્ત થશે. અને ભગવાન પછી કહે છે જે નથી કરે તેનું શું થાય? 32મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે? બટ ધોઝ હુ આઉટ ઓફ એનવે, પરંતુ બીજા જે ઈર્ષાવશ થઈને ડિસરિગાર્ડ ધીસ ટીચિંગ્સ, આ શિક્ષણને ગણતા નથી, એન્ડ ડુ નોટ ફોલો ધેમ રેગ્યુલરલી, આર ટુ બી કન્સિડર્ડ બ્રેફ્ટ ઓફ ઓલ નોલેજ, બી ફૂલ એન્ડ રૂઇન્ડ ઇન ધેર એન્ડ્યુઅર્સ ફોર પરફેક્શન. જીવનની સફળતા વિશે જે પ્રયત્ન કરતો હોય પણ એ આદેશને નકારી દે, તો એ મૂર્ખ સમજવો જોઈએ, જ્ઞાન રહિત થયેલો હોવો જોઈએ, અને એને જીવનમાં સફળતા મળવાની નથી. તો 3 વસ્તુ થઈ ને. ભગવાન કહે જ્ઞાની આવું કામ કરે, જ્ઞાની અને અનાસક્ત આવી રીતે કામ કરે, અજ્ઞાની અને આસક્ત આ રીતે કામ કરે. તું આ બધું છોડ, મારા માટે યુદ્ધ કર, અને આ રીતે જો કાર્ય કરીશ કર્મના બંધનમાંથી મુક્ત થઈશ. અને આ રીતે કાર્ય નહીં કરે જે વ્યક્તિ ઈર્ષાવશ થઈને, તો એ મૂર્ખ સમજવો જોઈએ. કેટલા ભારી વાક્ય છે ભગવાન કૃષ્ણના, છતાં આપણે સમજતા નથી. એટલું સ્પષ્ટ ભગવાન લખે છે ભગવદ્ ગીતામાં, અને આટલું કડક શબ્દમાં લખે છે ભગવાન, બી ફૂલ્ડ. એટલે મૂર્ખ સમજવું જોઈએ, છતાં આપણે સમજવું નથી. જ્યારે આપણે કહીએ જે ભગવાન કૃષ્ણને જાણતા નથી, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં,
ભગવાન આગળ કે નમામ દુષ્કૃતનો મૂઢા જે મૂર્ખાઓ છે તે મને નમન કરતા નથી. નમામ દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યંતે નરાધમ, નરોમાં અધમ છે તે મને પગે લાગતો નથી. નમામ દુષ્કૃતો મૂઢા પ્રપદ્યંતે નરાધમ માયાહપિત જ્ઞાનમ આસુરીમ ભાવમ આશ્રિત, જેની બુદ્ધિ માયા દ્વારા હરાઈ ગઈ છે, જે અસુરીનો પ્રકૃતિનો નેચરનો છે, આ 4 પ્રકારના લોકો મને કદી પ્રણામ કરવા આવશે નહીં. ભગવાન કડક શબ્દ વાપરે છે ને. કેમ? કારણ કે વાસ્તવમાં એ આ જગતના માલિક છે અને એનાથી જ બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. છતાં સમજવું નથી તો ભગવાન આવું બોલવું જ પડે ને. ભગવાને બોલવું જ પડે આવું, ભગવાન કૃષ્ણએ, કારણ કે આમાં લોકોનું કલ્યાણ છે. હવે ભગવાન કહે છે, હવે અર્જુનને મનમાં પ્રશ્ન થાય, જો આવું હોય તો પછી બધા લોકો ભગવાન કહે તેમ કેમ ન કરે? અર્જુનને મનમાં પ્રશ્ન થાય ને, તમને પણ પ્રશ્ન થવો જોઈએ ને. આ 3 શ્લોક વાંચ્યા પછી તમારા મનમાં પ્રશ્ન શું જાગવો જોઈએ કે તો આવું જો હોય તો ભગવાન કૃષ્ણને શરણાગત થવું જ જોઈએ અને ભગવાન કૃષ્ણની વાણી પ્રમાણે બધાએ કાર્ય કરવું જ જોઈએ. પણ ભગવાન કંઈ નથી કરતા. કેમ નથી કરતા? ઇવન અ મેન ઓફ નોલેજ એક્ટ્સ એકોર્ડિંગ ટુ હિઝ ઓન નેચર, ફોર એવરી વન ફોલોઝ ધ નેચર હી હેઝ એક્વાયર્ડ ફ્રોમ 3 મોડ્સ. વોટ કેન રિપ્રેશન એકમ્પ્લિશ? શ્લોક વાંચો તો 33. પ્રકૃતિ જ્ઞાનવાન અપી, કે પોતાની પ્રકૃતિ જે છે ભૌતિક જગતના પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરશે. વ્યક્તિ પોતાના નેચર પ્રમાણે જ કામ કરશે. એ જ આ શ્લોકમાં પણ થાય છે. અથા કેન શું છે આજનો શ્લોક? પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. કે ઘણી વખત આપણે જોઈએ કે વ્યક્તિને નથી કરવું પણ છતાં એને જબરજસ્તી પાપ કરવું પડે. આપણે આ લાઈનમાં પતાવીએ પહેલાં તો આ શ્લોક સમજાઈ જાય. તો અર્જુનને એટલે કોઈને પ્રશ્ન થાય કે ભગવાનને શરણાગત તો થવું જ જોઈએ અને ભગવાન માટે કાર્ય કરવા રાજી થવું જોઈએ, પણ ભગવાન કહે નહીં, દાદાગીરીથી કામ નહીં થાય. આમાં બધા વ્યક્તિએ એની પ્રકૃતિ અર્જિત કરેલી છે આગલા જન્મના અને એ પ્રમાણે એ કાર્ય કરશે. આગલા જન્મની પ્રકૃતિ, હવે કૂતરો છે એ કંઈ ઘેટા જેવું, કૂતરો છે તે કંઈ સુવર જેવું કામ ન કરી શકે. કૂતરો છે તો કૂતરો એની એક સીમા છે એ લેવલમાં જ કામ કરી શકે, અને સુવર છે એની એક બીજી સીમા છે તે સીમા અનુસાર જ કાર્ય કરી શકે, અને ભેંસ છે તે એની એક સીમા છે એની લેવલમાં જ કામ કરે. ભેંસની કૂતરાનું કામ સરી કરી શકે, ની સુવરનું કામ સરી કરી શકે. એવી જ રીતે મનુષ્યની એક પ્રકૃતિ હોય, દરેક વ્યક્તિની એક પ્રકૃતિ હોય, એ એની પ્રકૃતિની રેન્જમાં જ કાર્ય કરી શકે, એની પ્રકૃતિની રેન્જની બહાર કાર્ય કરી શકે નહીં. તો પછી મારે જબરજસ્તી કરવાનો કોઈ મિનિંગ નથી. એટલે વોટ કેન રિપ્રેશન એકમ્પ્લિશ. એટલે હવે કોઈને ફેરવવો હોય, કોઈને ફેરવવી હોય ચેતના, તો શું કરવાનું? તો એ અહીંયા છે 34મા શ્લોકમાં. ધેર આર પ્રિન્સિપલ્સ ટુ રેગ્યુલેટ એટેચમેન્ટ એન્ડ અવેર્ઝન પર્ટેનિંગ ટુ ધ સેન્સ એન્ડ ધેર ઓબ્જેક્ટ્સ. અમુક નીતિ નિયમો છે જેના પાલન દ્વારા એને બુદ્ધિ એની ચેતના ફેરવી શકાય. પણ સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? One should not come under the control of such attachment and aversion. પણ એના નહીં, આ જ સર્વેસર્વ છે એવું નહીં માની લેવું જોઈએ. એટલે નીતિ નિયમ છે તે જ સર્વેસર્વ છે એમ નથી માનવાનું. નીતિ નિયમ છે આપણી ચેતનાને ફેરવવા માટે. આપણી ચેતના અત્યારે શું છે? નો મેનની. શું છે? નો મેન. પ્રભુજી તમે ગમે એટલા બોલો પણ અમે નહીં કરીએ. તો વી આર નો મેન. શું છે? અમે ના પાડવાવાળા માણસો છીએ. અને આ જે છે નીતિ નિયમો એને અનુસરશો તો તમે યસ મેન થઈ જશો. જેમ કે અમે પણ 14 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન માટે નો મેન હતા. શું હતા?
14, 15, 20 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ માટે નો મેન હતા. પછી નીતિ નિયમને ફોલો કરતાં યસ મેન થઈ ગયા. શું થઈ ગયા? યસ મેન. ભગવાન તરત જ આજે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, યોગ્ય છે, કરવાનું છે. તરત જ યસ મેન. પ્રભુજી આ કરવાનું છે આજે, અહીંયા હા કારખાના કામ છોડીને આવી જાય દરદ બધા વ્યક્તિઓ. તો યસ મેન થઈ ગયા. કેમ? નીતિ નિયમને ફોલો કર્યા. પણ નીતિ નિયમ સર્વે સર્વા નથી, એ પણ સમજવાનું. આ નીતિ નિયમ શેના માટે છે? કૃષ્ણને શરણાગત થવા માટેના છે. There are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion because they are stumbling blocks on the path of self-realization. Self-realization એટલે આત્મ સાક્ષાત્કાર કોને કહેવાય? રાધેશ પ્રભુએ આ શ્લોક લીધેલો હતો અને સમજાવ્યો હતો. સમજાવેલો ને? શું સમજાવેલું? આત્મ સાક્ષાત્કાર કોને કહેવાય? નવો શબ્દ એમ રાધેશ પ્રભુએ બોલ્યા. હું અત્યારે સાંભળતો હતો એટલે કહું છું. નવો શબ્દ આવ્યો, આત્મ સાક્ષાત્કાર. શું છે આત્મ સાક્ષાત્કાર? આત્મ સાક્ષાત્કાર અત્યારે દરેક વ્યક્તિ એમ સમજે છે હું આ શરીર છું, આ શરીર છું, અને એ નહીં જાણતો કે હું આ શરીરમાં બેઠેલો એક જીવાત્મા છું. એ એની જાતને એમ સમજે છે કે હું આ શરીર છું, અને શરીર પ્રત્યે ખૂબ આસક્ત છે. ઘણા વ્યક્તિ કોઈ હીરો હિરોઈન પ્રત્યે આસક્ત હોય, પણ એ જ હિરોઈન મરી જાય રોડ એક્સિડન્ટમાં અને એના માંસના ફોદા વેરાઈ જાય રોડ ઉપર, તો એની પાસે પણ જાતા લોકો ગભરાશે. જે વસ્તુ માટે મોહિત હતો તે ખુલ્લી થઈ ગઈ તો એને પાસે જતાં ગભરાય, અંગ કાપવા માંડે. થાય કે નહીં થાય? એવું થાય ને? તો આસક્તિ ત્યાં નહોતી, એ એક ભ્રમણિત અવસ્થા હતી. શું હતી? ભ્રમિત અવસ્થા હતી. વાસ્તવમાં આસક્તિ ત્યાં એટલા માટે હતી કે એમાં જીવાત્મા હતો, ભગવાનનો અંશ હતો, એટલે આસક્તિ હતી. પણ એ જેવો છોડી દે તો એ શરીરને સ્પર્શ કરવું પણ આપણને ગમશે નહીં. તો આ વસ્તુ સમજવી કે હું શરીરમાં નથી, શરીરમાં જે વ્યક્તિ છે તે ભગવાનનો અંશ છે ને તે વાસ્તવિક વસ્તુ છે અને તેનો ભગવાન સાથેનો સંબંધ છે, તેને આત્મ સાક્ષાત્કાર કહેવાય. તો જે આત્મ સાક્ષાત્કારમાં છે આ વસ્તુ બાધા આવી શકે. તમે જુઓ અત્યારે કૃષ્ણ પ્રેમ, જીવનનો ઉદ્દેશ શું છે? કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો, બરાબર છે. પણ આપણે મુસલમાનોને કેટલી વખત સમજાવીએ, જૈન લોકોને સમજાવીએ, નહીં અમારા ધર્મમાં આમ કહે, અમારા ધર્મમાં આમ કહે. તને ભગવાન સાથે પ્રેમ છે? તને પિક્ચર જોવાનું છૂટ્યું નથી? છૂટ્યું. તો ભગવાન સાથેના પ્રેમમાં જો તું આવડત લાગ્યો હોય તો તારા માટે ઓટોમેટિક જે અનર્થ છે જીવનમાં એ છૂટી જવા જોઈએ. જો આપણે ભગવાનના કોઈના પ્રેમમાં હોઈએ તો એ પ્રેમમાં જે બાધક વસ્તુ છે એ ઓટોમેટિક છૂટી જવી જોઈએ ને. તો એ લોકો તો કહે નહીં, આઈપીએલ તો જોવી જ પડે ને. બધા જૈન લોકો આઈપીએલ જોવા જાય. અમિત શાહ આવવાના છે ને અમદાવાદમાં કાલે કે પરમ દિવસે. અમારાવાળા એમ કરતાં જશે બધા જૈન. પણ ભગવાન શું છે? અમારા જૈન ધર્મમાં બહુ ઊંડો. તમે તો ખાલી કાંદા લસણ નહીં ખાય, અમે તો કંદમૂળ નહીં ખાઈએ. ભગવાન સાથે પ્રેમ છે તો નથી. એટલે બધા નીતિ નિયમો આસક્ત થઈ ગયેલા કહેવાય. શું કહેવાય? નીતિ નિયમોમાં આસક્ત થઈ ગઈ. એવી રીતના મુસ્લિમ ધર્મ તો પેલો ધર્મ તો આખો ખોટો જ ધર્મ છે. જ્યારે મુસ્લિમ ધર્મ તો ધર્મ સાચો છે પણ એને ધર્મને ફોલો કરતા નથી બરાબર. બધા જ 999 હજારમાંથી એકાદો કોઈ ફોલો કરતો હોય તો એ લોકો પણ બધા નીતિ નિયમો બંધાઈ જાય. લહેંગો એટલો ઊંચો પહેરવાનો, જો એ નીચે રાખીએ તો અહંકારની નિશાની કહેવાય, બંધાઈ જાય લહેંગો ઊંચો પહેરવાનો. પણ ભગવાન સાથે, અલ્લાહ સાથે પ્રેમ થયો તને તો માંસ શું કરો ખાશો? અલ્લાહના જે જીવ છે, અલ્લાહના બનાવેલા જીવ, તે ખાવા માટે તારી આસક્તિ તો છૂટતી નથી, અનર્થ તો છૂટતું નથી. એટલે અલ્લાહને તું કહે કે હું અકબર બોલું છું, પણ તને એની સાથે કંઈ એને જાણતો જ નથી તું. એનો અર્થ શું થયો?
એ તો કહે, કારણ કે જાણતા નથી એટલે કહે ને. જે અજ્ઞાની હોય તે બધું કહે. નશામાં માણસ ગમે તે બોલે. નોન્નમ પ્રમતે વિકર્મ યદ ઇન્દ્રિય પ્રીતિ આપનોતી. શું કે નોન્નમ પ્રમત પ્રમત કે આટલા ઓવર પ્રમત એટલે મદ થઈ ગયા છીએ આપણે. અને મદ થયા કરીએ, મદમાં નહીં કરવાના કાર્ય કરીએ છીએ. એટલે એ લોકો પણ મદ થઈ ગયા છે, નહીં બોલવાનું બોલે એટલે કંઈ બી બોલે. નોલેજ નથી એટલે. તો હવે 35મા શ્લોકમાં પછી ભગવાન કહે છે કે શું કહે છે અહીંયા, ઇટ ઇઝ ફાર બેટર ટુ ડિસ્ચાર્જ વન્સ પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ. એટલા માટે આ જે નીતિ નિયમો છે એમાં એ છે કે એને જે કાર્ય કરવાના છે નીતિ નિયમમાં, જે એના કાર્યો મેં લખાયેલા છે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે, એ કાર્ય કરવા જોઈએ. એ કાર્ય જો આપણે ન કરીએ તો પછી બહુ અનર્થ થાય. દરેક વ્યક્તિ માટે ભગવાને નીતિ નિયમ બનાવેલા, કાર્યોની રચના કરી છે. સ્ત્રી માટેના કાર્ય, પુરુષ માટેના કાર્ય, એ રીતના દરેક વસ્તુના કાર્ય. જેમ કે બહુ બધું ઉદાહરણ આપેલું એ વખતે એક વસ્તુ આપ્યું, કારણ કે અત્યારે તમે જુઓ કે બધા લોકોને મારું કાર્ય શું છે એ જ ખબર નથી. બધા લોકો નરેન્દ્ર મોદીએ શું કરવું એ જવાબ બોલવા જાય. બધા બોલશે ને, વડાપ્રધાન આવા હોવા જોઈએ બોલશે. અહીંથી રોડ પર જાઓ એટલે વડાપ્રધાન એટલે કે રાજા આવો હોવો જોઈએ. તારી લાયકાત શું છે? તો લાયકાત વગર વોટ આપી આવે. આપણે બધા અત્યારે હું વોટિંગ કરવા જઈએ, લાયકાત વગર વોટ આપી આવે એટલે રાજા બી લાયકાત વગરનો થઈ જાય. આપણી લાયકાત કંઈ છે જ નહીં, આપણે કોઈ જ્ઞાન જ નથી, અને આપણે વોટિંગ કરી આવીએ. અને વોટિંગ કરી આવીએ એટલે આપણને લાયકાત જ નથી, આપણને ખબર જ નથી કોણ રાજા હોવું જોઈએ. તો એવો જ રાજા આવવાનો ને. સમજમાં આવે છે કે નહીં આવે? તો અત્યારે આ બધી આવી રીતના રાજકારણ, આ જે છે રાજકારણ, એ ડેમોન ક્રેઝી, એટલે બધા અસુરો પાગલ થઈ ગયેલા છે એવું શાસન કહેવાય. તો કે એવું કહેવાય? તો હા, એવું જ કહેવાય ને. કેટલા વર્ષથી વોટ આપે તો બી તમે શાંતિ કાં અનુભવો? કેટલા બધા આંદોલન કરો છો? કેટલા બધા આંદોલનો ચાલી રહ્યા છે. એક આંદોલન છોડો એટલે બીજું ઊભેલું હોય, બીજું છોડો એટલે ત્રીજું ઊભેલું હોય, ચોથું છોડો એટલે પાંચમું ઊભેલું હોય. તમે કહો આને, આ લોકોએ બહુ મોંઘવારી વધારી, આને કાઢો, આને લાવો, એને લાવે એટલે પાછી મોંઘવારી વધે કે નહીં વધે? ટેક્સ વધે કે નહીં વધે? કોઈને પણ લાવો, ટેક્સ વધવાના અને મોંઘવારી વધવાની, કારણ કે ભગવાનને એ લોકો ઓળખતા જ નથી. શ્યાં લાવ ને. તો આવી રીતના ચાલી રહ્યું છે. એટલા માટે બધાને પોતાના નિયત કર્તવ્ય શું છે તે પાલન કરવું જોઈએ. મેઇન વસ્તુ છે સ્ત્રીનું કર્તવ્ય શું છે અને પુરુષનું કર્તવ્ય શું છે તે તો ડિફાઇન હોવું જ જોઈએ. હવે સ્ત્રી પુરુષનું કાર્ય કરવા જાય એટલે ઘરમાં બાળકોનું દેખરેખ કોઈ કરવાવાળું રહે નહીં, એટલે બધા અફડાતફડી થઈ ગઈ, એટલે અફડાતફડી થાય. એટલા માટે એક વ્યક્તિ પોતાની લાયકાત વગર તપ પણ ન કરી શકે. શું નહીં કરી શકે? તપ પણ ન કરી શકે. અને ભગવાન રામે એવું જોયું, એક વ્યક્તિ એની લાયકાત વગર તપ કરી રહ્યો હતો, તેનું ડોકું કાપી નાખ્યું. એટલા માટે એક વ્યક્તિ એની લાયકાત વગર બાણ ચલાવવાની વિદ્યા સારી રીતે જાણતો હતો, એકલવ્ય, તેનો અંગૂઠો એના ગુરુએ કપાવી નાખ્યો. અત્યારે આપણને એમ થાય કે આ બહુ અનર્થ કર્યું, ખોટું કર્યું દ્રોણાચાર્યએ. પણ દ્રોણાચાર્ય જાણે છે કે આ વ્યક્તિમાં એની લાયકાત પ્રમાણે ગુણ જ નથી, અને ગુણ વગરના વ્યક્તિ પાસે શક્તિ આવી જાય તો શું થાય? જેનામાં આપણી અડોશ પડોશમાં આપણા મિત્ર રહેતા હોય ને દુશ્મન પણ રહેતા હોય, અને એ અડોશ પડોશમાં આપણો દુશ્મન રહેતો હોય, એની પાસે પાવર આવી જાય, તમારી ખેર નથી, આપણી ખેર નથી, રહેવા દે આપણને આ બાજુમાં ન રહેવા દે. તો આવી રીતે જેનામાં લાયકાત નથી, જેમ કે આતંકવાદીઓ છે, એના હાથમાં ન્યુક્લિયર પાવર આવી જાય અને કેમિકલ પાવર આવી જાય, કેમિકલ વેપન્સ આવી જાય તો શું થાય?
હે તો હલકો મચાવી દે ને. તો એવી રીતે આણે જો તમે કૃષ્ણ ભગવાન સર્વોપરી માલિક છે જગતના, અને બધું નિયંત્રણ કરવા, એ કાયદો એસ્ટાબ્લિશ કરવા રાજાને બિરાજમાન કરાવે છે, રાજાને સ્થાપિત કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ. તો એ સાચા રાજાને સ્થાપિત કરવા માટે અહીંયા યુદ્ધ કરાવે ને એવું બધું કરે છે. હે તો હવે આ એકલવ્ય જરાસંઘનો સાથ આપીને ભગવાન કૃષ્ણ સામે યુદ્ધ કરે છે. જરાસંઘ કંસના સસરા છે, અને ભગવાન કૃષ્ણએ કંસને માર્યો એટલે બેઉની દુશ્મની થઈ ગઈ. અને કંસને ભગવાન મારતા નથી, કંસને ભગવાન કૃષ્ણ મારતા નથી, 17 વખત ન મારે. હા સોરી, જરાસંઘને કેમ નથી મારતા? કેમ નથી મારતા? શું પ્લાનિંગ છે ભગવાન કૃષ્ણનું? હા, બધા ભેગા જેટલા બી અસુર છે એને બોલાવીને લાવશે, આપણે એને છોડી મૂકીએ એટલે પાછો એ યુદ્ધ કરવા આવશે, પાછા બધા અસુરોને પકડીને લાવશે અને આપણે બધા અસુરોને મારી મૂકશું, અને કંસને પેલા જરાસંઘને છોડી મૂકવાનો, પાછા બધા અસુરોને ભેગા કરીને લાવશે, પાછા બધા અસુરોને મારી નાખવાના અને જરાસંઘને છોડી મૂકવાનો. એટલે આપણે કેટલે જવું પડે નહીં, અહીંયા જ હોલસેલમાં મારી નાખવાના. ભગવાન કૃષ્ણનું પ્લાનિંગ જુઓ, હે હોલસેલમાં પટાવવાના. એમાં આ એકલવ્ય પણ એને સાથ આપ્યો. અસુર કહેવાય ને. તો એનો અંગૂઠો કપાઈ ગયો, ને તો અંગૂઠો નહીં કપાયો તો શું હાલત થતે? હે એવી જ રીતે કર્ણ બધા માટે હીરો. બહુ મસ્ત સમજાવેલું છે મનોકંઠ પ્રભુએ, પણ એની સ્ટાઇલ સમજાવવાની અલગ હતી. એટલે એ વખતે અમુક લેડીઝ આવેલી તેને ભારે લાગી ગયું, નવી પહેલી જ વખત આવેલી અહીંયા. એ વખતે નવી એટલે સ્ત્રી ધર્મ વિશે સમજાવ્યું. તો 2-3 વખત એટલે 10-15 મિનિટ સ્ત્રી ધર્મ વિશે ચાલ્યું વચમાં. તો એને બધાને ખોટું લાગ્યું, પણ વાસ્તવિકતા હતી એટલે એને સમજાવવાની એ નવા છે. પણ એ પરમાત્માએ એની ચેતના પ્રમાણે એને એ જ આપ્યું એમ. તો હવે અહીંયા કહે છે કે એટલા માટે તારું કાર્ય કર, આ કાર્ય કરીશ એના દ્વારા તું તારું ચેતના શુદ્ધિકરણ થશે. એટલે હવે અર્જુન પૂછ્યું કે કોઈ વ્યક્તિ બીજાનું કાર્ય કરે એટલે એ પાપમય કહેવાય. ખ્યાલ આવે છે ને? અહીંયા ભગવાને શું કીધું? 35મા શ્લોકમાં શું કીધું? કંઈ ગયું વર્ચસ્માં? શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માર્થ સ્વાનુષ્ઠિતાત સ્વધર્મ નિધનમ શ્રેય પરો ધર્મો ભયાવહ. ભગવાન જ્યારે એમ કહે છે ત્યારે અર્જુન કહે છે તો પછી એટલે બીજાનું કાર્ય કરી દે. તો એ કેમ કરે છે કોઈ? કેવી રીતના કહે છે? અથ કેન પ્રયોક્તો યમ પાપમ ચરતી પુરુષ અનિચ્છાનપી વાસણેય બલાદીવ નિયોજિત. ઘણી વખત એને નહીં કરવું હોય પણ કોઈ અંદરથી ફોર્સ કરતું હોય, એમ જબરજસ્તી કરવું પડે. ઘણી વખત આપણે પણ ભક્તિના નિયમો સિદ્ધાંતમાં પાલન કરવાનું હોય. બહુ મસ્ત સમજાયું એ બેનાને. આપણે બધા નિયમિક સિદ્ધાંતનું પાલન કરવાનું હોય. પછી શું થાય કે આપણે જબરજસ્તી મોબાઈલ નહીં જોવાનો. મોબાઈલ જોઈએ તો ધીમે ધીમે મોબાઈલમાં આસક્ત થઈ જઈએ. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ. પોતાની ભક્તિ નાશ થઈ જાય મોબાઈલ દ્વારા, ગેરેન્ટેડ. અને હજારો લાખો લોકોની થઈ પણ ગઈ છે. ભક્તો ધીમે સાધના દ્વારા ઉપર ઉઠે અને પછી આપણે કહીએ તમને મોબાઈલથી ભક્તિ નાશ પામે. અરે ભાઈ, મોટાની નાશ થઈ ગઈ, તમે કોણ સી ખેટકી મૂલી હે? આ મોબાઈલ એટલો ખતરનાક છે. એટલે મોબાઈલ જોઈએ. પછી એમાં આસક્તિ આવી જાય ધીમે. પછી સ્વભાવ બની જાય. પછી ઘરે નવરા બેસી એટલે ઓટોમેટિક ખુલી જાય. જેવી રીતે આપણે શ્વાસ લઈએ તો એ આપણને ખબર નથી કે આપણે શ્વાસ લઈ રહ્યા છે ને છોડી રહ્યા છે, લઈ રહ્યા ને છોડી. એ ઓટોમેટિક હોય, નેચરલ હોય. ખ્યાલ આવે ને? તો એવી જ રીતે
ધીમે ધીમે મોબાઈલમાં આપણે આસક્ત થઈ જઈએ અને પછી આ ભૌતિક જગતની કાર્યકલાપમાં આસક્ત થઈ જઈએ એના દ્વારા. અને રોજ ભક્તનું પતન થાય. છતાં આપણે સમજી શકીએ નહીં. એટલે એક વખત આદત પડી જાય પછી શું છે, આપણે નહીં ઈચ્છતા હોઈએ પછી આપણે થાય કે હવે મારાથી છૂટવું છે. દારૂ પીવાની આદત પડી જાય, પહેલાં ચાખે, પછી ધીમે પાછું ચાખે એમ કરતાં આદત પડી જાય. પછી એની છાપ મનમાં પડી જાય. એ છાપ જે છે એને સંસ્કાર કહેવાય. એક મનમાં છાપ છૂટે કોઈ પણ વસ્તુને. આપણે આ જગતમાં જે જોઈએ, ગીત સાંભળીએ, એને વારંવાર સાંભળતા એક છાપ બની જાય આપણા માઇન્ડમાં. અને એ છાપ જે છે તેને સંસ્કાર કહેવાય. એ સમય આવે એટલે જાગૃત થાય પાછી. તો એને લીધે એ જે છાપ બની ગઈ હોય એને લીધે એણે નહીં કરવું હોય, પછી છૂટવું હોય તો પણ છૂટી શકે નહીં. એટલે ખોટું કામ કરવું જ પડે એણે. એટલે ભગવાન અહીંયા અર્જુન પૂછે છે કે કેમ આવું થાય છે. એણે નહીં કરવું હોય તો બી જાણે અંદરથી કંઈ બીજો કોઈ કરાવતો હોય તેમ લાગે છે. પણ અહીંયા ભગવાન શું કહે છે, પ્રભુપાદ એટલા માટે ભાવાર્થમાં બહુ સરસ સમજાવે છે કે આ તો ભગવાને કરાવ્યું. લોકો એમ કહે શું કર્યું, ભગવાને કરાવ્યું. પણ ભગવાન અહીંયા પ્રભુપાદ શું લખાવે છે, બહુ સરસ સમજાવ્યું ભાવાર્થમાં. અહીંયા કહે છે કે જો કે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારામાં આપવામાં આવતી નથી. એટલે આ જે એ ઘણા બધા આવા કામ કરે, માંસ ખાવાના, દારૂ પીવાના, લૂંટવાના, પેલો ચોરી કરવાનું એક ઉદાહરણ આપેલું. તે ચોર હતો, એને ચોરી કરવાની આદત. પણ ધીમે ધીમે ભક્તોનો સંગ થાય તે વિચારે કે હવે મારે ચોરી કરવી નથી. એટલે પછી વૃંદાવનની યાત્રામાં જાય ભક્તો સાથે. અને પછી અંદરથી રાતના એટલી પ્રેરણા જાગે કે ચોરી કર. એટલે એનાથી રહેવાય નહીં. એટલે શું કરે, બધાનો સામાન વીખી નાખે. પેલામાં જોઈએ, પેલા કોઈનું ચોરી નહીં કરે, પણ પેલી જે છાપ હોય એને બળજબરીથી એને જ કરવી પડે. એટલે એ કરે એવી રીતે. ઉદાહરણ આપેલું તે દિવસે. તો આવી રીતે જે છાપ છૂટી જાય, સંસ્કાર પડી જાય, આખી જિંદગી જે આપણે કરીએ તેના દ્વારા એક છાપ બને આપણા શરીર મનમાં. અને એ છાપને અનુસાર ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, અથવા કમાઈએ અથવા લોકો સાથે જે ડીલિંગ કરીએ એના દ્વારા એક છાપ બનતી હોય આપણા મનમાં. અને એ છાપ દ્વારા આપણું બીજું શરીર બની જાય. અને પછી એ શરીર બની જાય તો એ જ પ્રમાણે આપણે વર્તીએ. એટલે અંદરથી કંઈ ફોર્સ થતો હોય ને, નહીં કરવું હોય, દારૂ નહીં પીવો હોય, છતાં પેલા દારૂ પીવો જ પડે, જવું પડે. ડ્રગ્સ નહીં લેવું હોય પણ છતાં પણ ડ્રગ્સ લેવા દોડવા માંડે. તો વિચારે કે આ ભગવાન કરાવે છે. તો એ ભગવાન નથી કરાવતા. ત્યાં આગળ જે કર્યું એ તને મળી રહ્યું છે. ત્યાં આગળ જે સંગ કર્યો છે એ તને રિટર્ન મળી રહ્યું છે. ભગવાન નથી કરાવતા. એ સમજવું જોઈએ. હરે કૃષ્ણ.